નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓમાં આપણે સૂત્રો જોતા હતા. એમાં આપણે સાઇન એક્સ પ્લસ વાય, સાઇન એક્સ માઇનસ વાય, કોસ એક્સ પ્લસ વાય, કોસ એક્સ માઇનસ વાય. લાસ્ટ ટાઈમ આપણે સાઇન એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય એવું સૂત્ર જોયું હતું. અને હવે આપણે જોઈએ સાઇન એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. આપણે જાણીએ છીએ કે સાઇન એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. વી નો ડેટ આપણે જાણીએ છીએ, આ સૂત્ર આપણે જાણીએ છીએ. આમાં શું કરે, વાયને બદલે આપણે શું લઈશું? વાયને બદલે આપણે માઇનસ વાય લઈએ તો શું થવાનું? સાઇન એક્સ પ્લસ માઇનસ વાય ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ માઇનસ વાય, રાઈટ? પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાયની જગ્યાએ શું લખીએ? માઇનસ વાય. આનું સાદરૂપ આપીએ તો શું થવાનું? સાઇન એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ વાય. કોસ કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે, એટલે કોસ માઇનસ વાય ઇક્વલ ટુ પ્લસ કોસ વાય થશે. અને અહીંયા શું થશે? કોસ એક્સ ઇન્ટુ સાઇન અયુગ્મ વિધેય છે, અયુગ્મ વિધેય સાઇન માઇનસ વાય ઇક્વલ ટુ માઇનસ સાઇન વાય થાય, એટલે શું આવશે? માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. આ તમારી ફોર્મ્યુલા મળી. વિદ્યાર્થી મિત્રો, આપણે 4 ફોર્મ્યુલા જોઈ. કઈ? કોસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. કોસ એક્સ પ્લસ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. અને સાઇન એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. અને સાઇન એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. વિદ્યાર્થી મિત્રો, આ 4 સૂત્રો જો બરાબર આવડતો હોય તો તમે કિંમત શોધી શકો. દાખલા કોઈ પણ વિધેયની કિંમત માગેલી હોય, દાખલા તરીકે એઝ પર એક્ઝામ્પલ સાઇન 75ની કિંમત શોધો. આ એક ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ આપું છું. કિંમત શોધો તો કેવી રીતે શોધી શકાય? આપણે સાઇન 75 મૂલ્ય જાણતા નથી. આપણે કયા મૂલ્ય જાણીએ? 0 ડિગ્રી, પછી 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, એના મૂલ્યો આપણે જાણીએ છીએ. તો આપણે શું કરશું? સાઇન 75 ડિગ્રી ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ સાઇન 45 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી, આમ લખી શકીએ. 75 ઇક્વલ ટુ 45 વત્તા 30, રાઈટ? ચાલો, તો આપણું સૂત્ર કયું? સાઇન એક્સ પ્લસ વાય. સાઇન એક્સ પ્લસ વાયનું સૂત્ર, આ તમારો એક્સ ને આ તમારો વાય. તો સાઇન એક્સ એટલે શું? સાઇન 45 ઇન્ટુ કોસ 30. અહીંયા પ્લસ છે એટલે પ્લસ ચિહ્ન આવશે. કોસ 45 ઇન્ટુ સાઇન 30. વિદ્યાર્થી મિત્રો, હવે આપણને કિંમત યાદ આવવી જોઈએ. સાઇન 45 ડિગ્રી એટલે કે સાઇન π/4, આમ લખો તો આમ પણ લખી શકો. સાઇન π/4 ઇન્ટુ કોસ π/6 પ્લસ કોસ 45 એટલે કોસ π/4 ઇન્ટુ સાઇન π/6, આમ પણ લખી શકો. અહીંયા સાઇન તમે આમ પણ લખી સાઇન 45 પ્લસ 30 ડિગ્રી એટલે શું થવાનું? π/4 પ્લસ π/6 એમ લખી શકો. કિંમત મૂકો. સાઇન π/4નું મૂલ્ય કેટલું? 1/√2. સાઇન કોસ π/6નું મૂલ્ય કેટલું? √3/2. આ મૂલ્ય બરાબર આવડવા જોઈએ તો તમે એક્ઝામ્પલ કરી શકો. પ્લસ કોસ π/4નું મૂલ્ય કેટલું? 1/√2. અને સાઇન π/6નું મૂલ્ય હાફ, રાઈટ? એટલે ધીસ ઇક્વલ ટુ આપણે લખી શકીએ √3/2√2 પ્લસ 1/√2. એટલે આમ કહી શકીએ આપણે √3 પ્લસ 1 છેદ સરખા છે એટલે અંશનો સરવાળો √3 પ્લસ /2√2. વિદ્યાર્થી મિત્રો,
હજુ તમે આનો જે અંશ અને આના બરાબર તમે એમ કરી શકો કે √3 + 1 અપોન 2√2 છેદમાં √2 છે તો √2 વડે અંશ અને છેદને ગુણો અને ભાગો √2 વડે તો શું થવાનું √2 × √3 × √2 √6 પ્લસ 1 × √2 અપોન 2 × √2 × 2 √2 × √2 એટલે 2 2 × 4 2 × 4 થશે એટલે જવાબ તમારો 8 હશે. એટલે મૂલ્ય શું મળવાનું સાઇન 75 ડિગ્રી ઇક્વલ ટુ √6 પ્લસ √2/4 આમ પણ કિંમત મળી શકે. એટલે આ વસ્તુ તમારે ખાસ કાળજી રાખવાની. એટલે આવા જ્યારે એક્ઝામ્પલ પૂછાય ત્યારે આવા સૂત્રોનો હાઉ ટુ યુટિલાઇઝ ફોર્મ્યુલાનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ તમને ખ્યાલ આવવો જોઈએ. હવે જુઓ, હવે જોઈએ આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ફોર્મ્યુલા જોઈએ 4 ફોર્મ્યુલા જોઈએ. કઈ 4 ફોર્મ્યુલા જોઈએ ધ્યાન આપજો બરાબર. અગાઉ આપણે 4 સૂત્રો જોયા. કયું? cos x - y = cos x × cos y + sin x × sin y. બીજું cos x + y = cos x × cos y - sin x × sin y. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો, cos x - y હોય ત્યારે અહીંયા પ્લસ આવે અને cos x + y હોય ત્યારે અહીંયા શું આવે? માઇનસ આવે. અને આમાં cos સાથે આવે, sin સાથે આવે. જ્યારે sin x + y આ બે ફોર્મ્યુલા અને આ બે ફોર્મ્યુલા, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટુ ફોર્મ્યુલા? sin x + y = sin x × cos y, અહીંયા પ્લસ એટલે પ્લસ જ, જ્યારે કોસમાં શું થાય? માઇનસ થાય છે. sin x - y = sin x × cos y, માઇનસ એટલે અહીંયા પ્લસ આવે, cos x × sin y. આ 4 ફોર્મ્યુલા થઈ. વિદ્યાર્થી મિત્રો, આ 4 જે ફોર્મ્યુલા છે તેમાં નિત્ય અને 4 નિત્ય સમૂહ એમ પણ કહેવાય, 4 સૂત્રો એમ પણ કહેવાય. એમાં x અને y ની કિંમતો મૂકીએ તો આપણને આ રીતના સૂત્રો મળે. એ સૂત્રો કેવી? ધારો કે cos π/2 + x = -sin x, sin π/2 + x = cos x. એ કેવી રીતે આવે? જ્યારે અહીંયા પહેલાં જો π/2 મેં લખ્યું છે અહીંયા, જ્યારે x π/2 3π/2 5π/2 7π/2 2n + 1 આ સ્વરૂપનું હોય, એટલે કે x બરાબર π/2 3π/2 7π/2 7π/2 9π/2 11π/2 13π/2 એ સ્વરૂપનું હોય તો cos બદલાઈને શું થાય? sin થાય. sin બદલાઈને cos, એટલે ડબલ ઇમ્પ્લિકેશન આપ્યું છે અહીંયા. tan બદલાઈને cot થાય અને cot બદલાઈને tan થાય. sec બદલાઈને cosec થાય, cosec બદલાઈને sec થાય. અને ચિહ્ન ઓલેસ્ટિસીના નિયમ અનુસાર ચરણને આધારે મૂકવું. એટલે જુઓ, અહીંયા તમે જુઓ, મેં એક ઉદાહરણ આપ્યું છે, ખાસ કાળજી રાખજો. sin 7π/2 + x, 7π/2 એટલે ત્રિકોણમિતિ બિંદુ ક્યાં આવવાનું? આ π/2, આ પાઈ, અહીંયા 7π/2 7π/2 + x એટલે એન્ટી ક્લોકવાઇઝ, પ્લસ એટલે ચોથું ચરણમાં આવ્યું. અહીં આ x બરાબર 7π/2 આવ્યું. 7π/2 સાઇન બદલાઈને શું થયું? cos થયું. અને આ ચિહ્ન મૂકવાનું તો આ ચિહ્ન આ વિડીયોનું જોવાનું, નહીં કે આનું જોવાનું. એટલે 7π/2 એટલે cos બદલાઈને સાઇન બદલાઈને cos તો થયું, પણ ચિહ્ન અહીંયા મૂકવાનું, એ ક્યારે? ચરણને આધારે મૂકવાનું. ઓલએસથી 7π/2 + x એ ચોથા ચરણમાં છે અને ચોથા ચરણમાં સાઇન કેવું આવે? ઋણ આવે, નેગેટિવ આવે, એટલે માઇનસ મૂક્યું છે. તેવી રીતે અહીંયા તમે જુઓ, cos π/2 + x, π/2 એટલે અહીંયા આવવાનું π/2 પ્લસ એટલે બીજું ચરણ. બીજું ચરણમાં cos કેવું? નેગેટિવ, અને આ π/2 આવ્યું એટલે cos બદલાઈને સાઇન થયું, રાઈટ? sin π/2 + x, sin π/2 + x, sin π/2 + x એટલે બીજું ચરણ. પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝમાં જવાનું, માઇનસ હોય તો ક્લોકવાઇઝમાં જવાનું, રાઈટ? π/2 + x એટલે કયું? બીજું ચરણ. બીજું ચરણમાં સાઇન કેવું? ધન આવે, રાઈટ? ધન. અને π/2 છે એટલે સાઇન બદલાઈને cos થયું, બરાબર? જ્યારે x = π, 2π, 3π, અહીંયા લખ્યું છે x = π, 2π, 4π, 6π, 8π અપ ટુ વ્યાપક સ્વરૂપમાં કહે તો nπ આવે. તો n બિલોંગ્સ જેનું સ્વરૂપ હોય તો વિધેય બદલાતું નથી. વિધેય ક્યારે બદલાય? જો x બરાબર, આ મેં તમને બતાવ્યું ને કે π/2 3π/2 5π/2 7π/2 એટલે 2n + 1 π/2 સ્વરૂપનું હોય તો જ વિધેય બદલાય. વિધેય બદલી કાઢીએ
અને પછી શું કરવાનું? ઓલ એસટીસીના નિયમ અનુસાર ચરણના આધારે ચિહ્ન મૂકવાનું. દાખલા તરીકે 7π/2 + x એટલે ચોથું ચરણ. ચોથું ચરણમાં 7π/2 એટલે સાઇન બદલાઈને કોસ થઈ ગયું, પણ ચિહ્ન કઈ મૂકવાનું? ચોથું ચરણમાં આ વિધેય સાઇન વિધેય કેવું છે એ જોવાનું. ચોથા ચરણમાં સાઇન નેગેટિવ છે, તો આ નેગેટિવ મૂક્યું. રાઈટ. અહીંયા તમે જુઓ x = π, 2π, 4π, 6π, 8π અપ ટુ nπ સ્વરૂપનું હોય ત્યારે વિધેય બદલવાનું નહીં. જે છે એનું તે જ વિધેય રાખવાનું. અને ચિહ્ન તમારે ઓલ એસટીસીના નિયમ અનુસાર ચરણને આધારે મૂકવાનું. ખાસ કાળજી રાખવાની. એઝ પર એક્ઝામ્પલ સાઇન 8π + θ. જુઓ x = 8π આવ્યું, જોયું? 8π એટલે આપણે એકમ વર્તુળ પર ક્યાં આવવાનું? એક પરિભ્રમણ પૂરું કરે તો 2π, બીજું પરિભ્રમણ પર તો 4π, ત્રીજું પરિભ્રમણ પર તો 6π, ચોથું પરિભ્રમણ પૂરું કરે તો 8π થાય. 8π + θ, પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ થાય. એટલે પહેલું ચરણમાં સાઇન કેવું? ઓલ ફંક્શન પોઝિટિવ એટલે આ સાઇન થશે. આ 8π આવ્યું એટલે વિધેય બદલાય નહીં, સાઇનનું સાઇન જ રહ્યું. અહીંયા જો 3π માઇનસ, 3π એટલે વિધેય બદલાશે ને, સાઇનનું સાઇન જ રહ્યું. પણ ચિહ્ન 3π - θ, 3π એટલે ક્યાં આવવાનું? આ 3π એટલે અહીં આવવાનું. 3π - θ એટલે બીજું ચરણમાં સાઇન કેવું? ધન. એટલે 3π - θ એટલે બીજું ચરણમાં સાઇન કેવું થવાનું? ધન થવાનું. 3π છે એટલે વિધેય બદલાય નહીં. એટલે આ જે મેં બે નોંધ લખી છે, આ પહેલી અને આ બીજી, એ નોંધ લખી એ તમારે ખાસ કાળજી રાખવાની કે આ કેવી રીતે કરી શકાય. રાઈટ. એટલે એ આધારે અહીંયા બધા લખ્યા છે. cos π - x, π - x, જો પાય આવ્યું, 2π આવ્યું, પાય આવ્યું એટલે વિધેય બદલાય નહીં, તેનાથી જ વિધેય રહી. પરંતુ તમે જુઓ cos π - x cos π - x -cos x લખ્યું. મેં તમને અત્યારે જણાવ્યું કે પાય હોય તો વિધેય બદલાય નહીં, એટલે cos તો લખ્યું જ, પણ અહીંયા માઇનસ કેમ લખ્યું? π - x, પાય એટલે અહીંયા આવવાનું બિંદુ, ત્રિકોણમિતિય બિંદુ. પાય માઇનસ એટલે કયું? બીજું ચરણ. બીજું ચરણમાં કોસ કેવું? બીજું ચરણમાં કોસ નેગેટિવ એટલે આ માઇનસ ચિહ્ન મૂક્યું. એટલે આ નિયમ બરાબર તમારે સમજવા પ્રયત્ન કરવાના અને એને ફોલોઅપ થવાનું, તો તમારા એક્ઝામ્પલમાં ભૂલ થશે નહીં. ચાલો આપણે sin x + y, cos x + y, હવે આપણે tan x + y જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં tan x + y એટલે tan x + y = tan x + tan y / 1 - tan x × tan y. આ સૂત્ર છે આપણું. એ સૂત્ર કેવી રીતે આવ્યું એનું સાબિત કરીએ. તમે ધ્યાન આપજો બરાબર. તો tan x + y = આપણે આમ લખી શકીએ sin, tan એટલે sin x + y sin / cos. તો શું થવાનું? sin x + y / cos x + y થાય. રાઈટ. ચાલો હવે આપણે જોઈએ. કાળજી રાખજો. sin x + y નું સૂત્ર શું? sin x × cos y પ્લસ cos x × sin y. આ આપણું sin x + y નું સૂત્ર. જ્યારે અહીંયા તમે જુઓ છેદમાં cos x + y છે. cos x + y નું સૂત્ર શું? cos x + y = cos x × cos y. જો કોસના સૂત્રમાં બંને cos જ આવે. cos x × cos y પ્લસ એટલે અહીંયા શું આવવાનું? માઇનસ sin x × sin y, sin x × sin y. હવે અંશ અને છેદને આપણે cos x cos y વડે ભાગી કાઢીએ. અહીં લખી શકીએ અંશ અને છેદને cos x × cos y વડે ભાગતા એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ sin x × cos y અપોન cos x × cos y, cos x × cos y પ્લસ cos x × cos y, cos x × sin y અપોન cos x × cos y, cos x × cos y છેદમાં શું થશે? cos x × cos y, cos x × cos y અપોન cos x × cos y. અંશ અને છેદમાં cos x × cos y ભાગવાનું છે એટલે માઇનસ sin x × sin y, sin x × sin y અપોન cos x × cos y. રાઈટ.
જો આ એક જ હું સાબિત કરાવું છું, બીજા તમે જાતે પણ સાબિત કરી શકશો. ધીસ ઇક્વલ ટુ આ બાજુ અહીંયા કોસ વાય કેન્સલ, અહીંયા કોસ એક્સ કેન્સલ, અહીંયા કોસેક કોસ વાય એટલે બંને નીકળી જશે. રાઈટ. અહીંયા શું થશે? સાઇન એક્સ અપન સાઇન વાય અપન કોસ એક્સ ઇન્ટુ કોસ વાય એટલે કેન્સલ થશે નહીં. તો સાઇન અપન કોસ એક્સ એટલે ટેન એક્સ પ્લસ સાઇન વાય અપન કોસ વાય ટેન વાય અપોન અહીંયા શું થશે? ઉડી ગયા એટલે 1 માઇનસ સાઇન અપન કોસ એટલે ટેન એક્સ ઇન્ટુ સાઇન વાય અપન કોસ વાય ટેન વાય. એટલે આ આપણને ફોર્મ્યુલા મળી ગઈ. કઈ? ટેન વાય. વાય ટેન એક્સ પ્લસ વાય. એટલે આ ફોર્મ્યુલા આપણે એનો ઉપયોગ વારંવાર એક્ઝામ્પલમાં કે સૂત્રોમાં કરીશું. ટેન એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ ટેન એક્સ પ્લસ ટેન વાય અપન 1 માઇનસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. એટલે પ્લસ હોય તો ઉપર પ્લસ આવે, અહીંયા નીચે માઇનસ આવે. સિમિલરલી ટેન એક્સ માઇનસ વાય એના જેવું જ આ સૂત્ર છે. ટેન એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ ટેન એક્સ માઇનસ ટેન વાય અપન અહીંયા શું આવ્યું? અહીંયા 1 માઇનસ આવ્યું તો અહીંયા શું થશે? પ્લસ. એટલે માઇનસ હોય તો ઉપર માઇનસ નીચે પ્લસ, જ્યારે જે પ્લસ હોય તો ઉપર પ્લસ નીચે માઇનસ. આ વસ્તુ ખાસ કાળજી રાખવાની. એટલે આ બંને સૂત્રો તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના. એવી જ રીતે આ કોટના સૂત્રો છે. કોટ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ કોટ એક્સ ઇન્ટુ કોટ વાય માઇનસ 1 અપોન કોટ વાય પ્લસ કોટ એક્સ. અને અહીંયા કયું બીજું છે? કોટ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ કોટ એક્સ ઇન્ટુ કોટ વાય પ્લસ 1 અપોન કોટ વાય માઇનસ કોટ એક્સ. આમાં આ સૂત્ર જો સાબિત કરવું હોય તો આપણે પેલું જે કર્યું ને તે રીતે કરી શકાય. તમે ફોર્મ્યુલા યાદ રાખજો, કારણ કે સાબિતી પરીક્ષામાં પૂછાતી નથી. જો તમારે સાબિતી જોવી હોય તો ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો. રાઈટ. એટલે આ ફોર્મ્યુલા તમને હોમવર્કમાં આપું છું. રાઈટ. ચાલો હવે જોઈએ આપણે. એટલે આ સૂત્ર અને આ સૂત્ર બંને તમારે યાદ રાખવાના. ચાલો હવે જોઈએ ટ્વાઇસ એક્સના સૂત્રો. ટ્વાઇસ એક્સના એટલે શું? કોસ ટ્વાઇસ એક્સ, સાઇન ટ્વાઇસ એક્સ, ટેન ટ્વાઇસ એક્સ, એ બધા સૂત્રો જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર કોસ ટ્વાઇસ એક્સનું સૂત્ર છે એ આપણે જે સૂત્રો જે શીખી ગયા ને એક્સ પ્લસ વાયના, એ સૂત્રો પર આધારિત જ છે. એટલે તે સૂત્રો તમને બરાબર આવડવા જોઈએ. પહેલું સૂત્ર છે કોસ ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. રાઈટ. કોસ ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ બીજું સૂત્ર છે 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1. કોસ ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. અને કોસ ટ્વાઇસ એક્સનું ટેનનું સૂત્ર છે 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ. એટલે કોસ ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ આ 1, 2, 3 અને 4 ફોર્મ્યુલા તમે ઉપયોગ કરી શકો. જ્યારે જેમ જરૂર પડે તેમ તેનો આપણે ઉપયોગ કરવાનો. રાઈટ. ચાલો જો પહેલું જુઓ. આપણે જાણીએ અને સાબિતી આપીએ. પ્રૂફ. આપણે જાણીએ છીએ કે વી નોટ એટ WKT એનો અર્થ શું થાય? વી નોટ એટ. આપણે શું જાણીએ કે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ સૂત્ર કયું આપણું? કોસ એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ હોય તો શું લખવાનું? માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કોસ ટ્વાઇસ એક્સ લાવવાનું છે. એટલે આપણે વાયને બદલે શું લઈએ? વાયને બદલે આપણે એક્સ લઈએ. વાયને બદલે એક્સ લેતા તો શું થશે? કોસ એક્સ પ્લસ એક્સ ઇક્વલ ટુ શું થવાનું? કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ. વાયની જગ્યાએ આપણે એક્સ લઈએ ને, વાયને બદલે એક્સ લઈએ. વાયને બદલે એક્સ કેમ લીધું? તો અહીંયા એક્સ પ્લસ એક્સ થાય તો જ ટ્વાઇસ એક્સ થાય ને. આપણે કોસ ટ્વાઇસ એક્સની ફોર્મ્યુલા સાબિત કરવાનું છે. એટલે શું થશે? કોસ ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ સાઇન સ્ક્વેર એક્સ. આપણને આ ફોર્મ્યુલા તો મળી ગઈ. કઈ? કોસ ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન એક્સ. એટલે આપણને એક ફોર્મ્યુલા પહેલી તો સાબિત થઈ ગઈ. રાઈટ. ચાલો હવે જોઈએ બીજું. કોસ ટ્વાઇસ એક્સ ઇક્વલ ટુ, ધ્યાન આપજો બરાબર,
cos twice x ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર x માઇનસ 1. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણને શું મળ્યું? cos twice x ઇક્વલ ટુ cos સ્ક્વેર x માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. એટલે આપણને આ સૂત્ર મળ્યું, આ સૂત્ર પરથી લખીએ છીએ, બરાબર. હવે જે આ સાબિત કરવાનું છે cos twice x ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર x, એટલે cos સિવાયના બીજા પદો હોવા જોઈએ નહીં. તો અહીંયા તો સાઇન છે, તો સાઇનનું કોસમાં રૂપાંતર કરી નાખીએ. તો જુઓ cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર એક્સ. આપણે નિત્ય સમૂહ જોયેલા ધોરણ 10માં પણ જોયું હતું. આ કૌંસ છોડી કાઢો એટલે શું થશે? cos સ્ક્વેર એક્સ માઇનસ ઇન્ટુ પ્લસ માઇનસ 1 માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ cos સ્ક્વેર એક્સ, રાઈટ. એટલે શું થશે? cos સ્ક્વેર એક્સ પ્લસ cos સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1. એટલે cos twice x ઇક્વલ ટુ આ ફોર્મ્યુલા પણ આપણને મળી ગઈ, રાઈટ. ચાલો ત્રીજી વસ્તુ જોઈએ, cos twice x ઇક્વલ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું જ આપણે જોયું, આપણે શું જોયું? cos twice x ઇક્વલ ટુ શું જોયું હતું? cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, રાઈટ. આપણે તો ફક્ત સાઇનમાં લાવવાનું છે એટલે કોસનું રૂપાંતર કરી નાખો. ધીસ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર એક્સ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. એટલે ધીસ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એટલે માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ થવાનું. એટલે આ પણ ફોર્મ્યુલા મળી ગઈ, cos twice x ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. હવે તમે જોઈ શકો, હવે તમે જુઓ, હવે આપણે શું સાબિત કરીએ કે cos twice x ઇક્વલ ટુ, ધ્યાન આપજો બરાબર, cos twice x ઇક્વલ ટુ આપણે શું સાબિત કરવાનું છે? 1 માઇનસ tan સ્ક્વેર એક્સ અપોન 1 પ્લસ tan સ્ક્વેર એક્સ. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ cos twice x ઇક્વલ ટુ cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. આપણે પહેલું આપણે સાબિત કર્યું, રાઈટ. ચાલો આના છેદમાં શું આવવાનું? 1. એટલે cos twice x ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. અને 1 ઇક્વલ આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ. સાઇન અને cos અંશમાં છે, નિત્યસમ કયું વાપરીએ? cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ આપણું નિત્યસમ છે. હવે આપણે શું કરીએ? અંશ અને છેદને cos સ્ક્વેર વડે ભાગી કાઢીએ. અંશ અને છેદને cos સ્ક્વેર વડે ભાગતા શું થવાનું? ભાગી કાઢીએ તો cos twice x ઇક્વલ ટુ cos સ્ક્વેર એક્સ અપન cos સ્ક્વેર એક્સ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ અપન cos સ્ક્વેર એક્સ tan સ્ક્વેર એક્સ થશે અપોન cos સ્ક્વેર એક્સ અપન cos સ્ક્વેર એક્સ 1 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ અપન cos સ્ક્વેર એક્સ tan સ્ક્વેર એક્સ. એટલે આપણી આ cos twice xની ફોર્મ્યુલા પણ આવી ગઈ. એટલે cos twice xની આ 4 ફોર્મ્યુલા તમારે બરાબર યાદ રાખવાની. ઓકે, બીજા સૂત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.